નમસ્કાર મિત્રો, રસોઈ વિથ લવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે બનાવવાના છીએ ગુજરાત અને મહારાષ્ટ્રની લોકપ્રિય વાનગી બાસુંદી। આપ પણ અમારી બતાવેલી ટ્રિક્સ ફોલો કરશો તો આપની પણ બાસુંદી એકદમ ઘટ, ક્રીમી અને હલવાઈ જેવા ટેસ્ટ વાળી એકદમ પરફેક્ટ બનશે। તો મિત્રો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું ભૂલશો નહીં। તો ચાલો મિત્રો, સમયને બિલકુલ બગાડ્યા વગર આપણે બાસુંદી બનાવવાની શરૂઆત કરીશું। તો ચાલો મિત્રો, હવે બાસુંદી બનાવવા માટે સૌપ્રથમ આપણે સામગ્રી જોઈ લઈશું। તો સામગ્રીમાં અહીંયા મેં 2 લીટર અમૂલ શક્તિ દૂધ લીધું છે, કોર્નફ્લોર છે, ખાંડ છે, મિલ્ક પાવડરનો મેં માવો બનાવી લીધો છે, કાજુ છે, બદામ છે, પિસ્તા છે, બદામ છે ને ઇલાયચી છે। તો ચાલો મિત્રો, હવે આપણે બાસુંદી બનાવવા માટે સૌપ્રથમ ગેસ ચાલુ કરી દઈશું ને એમાંથી આપણે થોડુંક દૂધ આ પાવડરમાં ઉમેરી દઈશું। પાવડર કયો લીધો હતો આપણે? કોર્નફ્લોર 2 ચમચી લીધો છે, એની અંદર આપણે આ દૂધ ઉમેરી દઈશું। પછી આપણે આ દૂધને ઉમેરવાનું છે, અત્યારે હલાવી લઈશું। પછી થોડું દૂધ ગરમ થાય પછી આપણે એમાં આ દૂધ ઉમેરીશું। આપણે અહીંયા 2 લીટર દૂધ લીધું છે, તમે કોઈ પણ ફૂલ ફેટ દૂધ લઈ શકો છો। તો મિત્રો, આપણે દૂધને અડધું ના થાય ને ત્યાં સુધી હલાવતા રહેવાનું છે। જ્યાં સુધી આપણે આ કળછી છે ને એના પર એ ના થાય ને, લેયર ના થાય ત્યાં સુધી આપણે દૂધને હલાવવાનું છે। અને હવે જે આપણે કોર્નફ્લોર 2 ચમચી લીધો હતો ને એને મેં આ દૂધમાં આ રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે એમાં દૂધ આપણું થોડું ઘટ્ટ થાય એના માટે આપણે એને ઉમેરી દઈશું એમાં, અને આ રીતે હલાવતા રહીશું। તો ચાલો મિત્રો, હવે આપણા દૂધમાં ઉભરો આવી ગયો છે। હવે આપણે એમાં ખાંડ છે એ ઉમેરી દઈશું। ખાંડ તમારે જે રીતે તમારે ગળ્યું કરવું હોય, તમે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમારે એમાં ઉમેરવાની। અને મેં આ અહીંયા યલો ફૂડ કલર લીધો છે, એમાં થોડું દૂધ ઉમેરીને મિક્સ કરી લીધું છે, એ ઉમેરું છું। આની જગ્યાએ તમારી પાસે કેસર હોય તો તમે કેસર પણ લઈ શકો છો। અત્યારે અમે થોડો ફૂડ કલર લીધો છે। હવે આ દૂધને આપણે સરસ રીતે ઉકળવા દેવાનું છે। જ્યાં સુધી અડધું ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું। અને સાઈડમાં આ રીતે મલાઈ થાય એ તમારે નીકાળી લેવાની, જેથી આપણા દૂધમાં સરસ આમ ઘટ્ટ જેવું થાય, મલાઈ બધી મિક્સ થતી જાય। મિત્રો, મલાઈ જે પણ વાસણ પર ચોંટે ને આપણે નીકાળીને દૂધમાં જ મિક્સ કરી દેવાની, જેથી આપણું દૂધ એકદમ ઘટ બનતું જાય। જોઈ શકો છો મિત્રો કે આપણું દૂધ હવે પહેલા કરતા થોડું બળી ગયું છે। થોડું ઘટ્ટ થાય હજી ત્યાં સુધી આપણે એને થવા દઈશું। ત્યાં સુધી આપણે બીજી બાજુ ગેસ ધીરો કરી દઈશું, દૂધને ઉકળવા દઈશું। બીજી બાજુ આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સને શેકી લઈશું। તો આ એક કઢાઈ લઈ લીધી છે, એમાં થોડું આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું। એમાં જે આપણે આ કાજુ બદામ ને પિસ્તા લીધા છે એને થોડાક શેકી લઈશું, જેથી આપણે બાસુંદીમાં નાખીએ તો એની ફ્લેવર સરસ આવે। ચાલો મિત્રો, હવે આપણું દૂધ ઉકળીને અડધું થઈ ગયું છે। હવે આપણે એમાં જે કાજુ બદામ
શેક્યા થોડા ઘીમાં એ ઉમેરી દઈશું. અને જે આપણે આ મિલ્ક પાવડરને દૂધમાં મિક્સ કરીને માવો બનાવ્યો હતો એ પણ એમાં ઉમેરી દઈશું. આ મેં 200 ગ્રામ જેટલો મિલ્ક પાવડર લીધો તો એને દૂધમાં મિક્સ કરીને આ રીતે માવો બનાવી લીધો છે એ આમાં ઉમેરીશું. આનાથી આપણું દૂધ બાસુંદી એકદમ સરસ ઘટ્ટ અને ક્રીમી બનશે. તો મિત્રો આપણી બાસુંદી હવે તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો તમે કે કેટલી ઘટ્ટ બની છે આપણી બાસુંદી. આ રીતે આપણા કળછીને પણ કોટ થાય છે. થોડું હજી ઠંડી થશે ને તો હજી આપણી બાસુંદી ઘટ્ટ થશે, એટલે આપણે આ ટાઈમે ગેસ બંધ કરી દઈશું. અને આ જે ઇલાયચી પાવડર છે 1 ચમચી એ આપણે એમાં ઉમેરી દઈશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તો મિત્રો હવે આપણી બાસુંદી થઈ ગઈ છે. આપણે આ બાસુંદીને એક બાઉલમાં કાઢી લઈશું. જોઈ શકો છો કે કેટલી સરસ આપણી બાસુંદી બની છે. તો ચાલો મિત્રો હવે આપણે બાસુંદી પર આપણે કાજુ બદામ પિસ્તા બાકીના રાખ્યા હતા એ ગાર્નિશ કરી દઈશું. તો જોઈ શકો છો મિત્રો કે આપણી બાસુંદી કેટલી સરસ બનીને તૈયાર થઈ છે. એકદમ ઘટ્ટ ક્રીમી મલાઈદાર બાસુંદી. તો તમે પણ આવી બાસુંદી ઘરે બનાવવા માંગતા હો તો આ વિડીયોને જોઈને ઘરે ચોક્કસથી બનાવજો અને અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારી બાસુંદી કેવી સરસ બની છે. તો મિત્રો તમને અમારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો. અને તમે હજી અમારા ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દો જેથી અમારી આવનાર રેસીપી સૌથી પહેલાં તમને જોવા મળે. તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.